કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ કાકાની ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જ્યારે 10 અને 11 ઓગસ્ટે વરસાદનું જોર વધતા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત કચ્છના ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે। પીએમ મોદીનો વિડિયો હટાવવા બદલ મેટાએ માફી માંગી। પીએમ મોદીનો વિડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવા બદલ મેટાએ ભારત સરકારની બિનશરતી માફી માંગી છે। કંપનીના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કાપલાને આ ટેકનિકલ ભૂલ માટે દિલગીરી વ્યક્ત કરી હતી। ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સિસ્ટમમાં જરૂરી સુધારા અને કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા આ બાબતે કડક વિરોધ અને વાંધો વ્યક્ત કરાયો હતો। ગુજરાતમાં 70% વરસાદ છતાં 12 જિલ્લામાં અછત। ગુજરાતમાં ચોમાસાના 40 દિવસ વીતી ગયા બાદ રાજ્યમાં સરેરાશ 70% વરસાદ નોંધાયો છે, છતાં 12 જિલ્લાઓમાં હજુ પણ ભારે ઘટ વર્તાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96% અને કચ્છમાં સૌથી ઓછો 29% વરસાદ વરસ્યો છે। ઓછા વરસાદને લીધે વાવેતર અને પીવાના પાણી પર સંકટ ઘેરાયું છે। રાજ્યના 207 ડેમમાંથી 72 ડેમમાં 25%થી ઓછો જળસંગ્રહ થતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। યુપીઆઈ પેમેન્ટને લઈને મોટા સમાચાર। સંસદમાં રજૂ થયેલા બિલ બાદ યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની ચર્ચાઓ વચ્ચે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે ગભરાવાની જરૂર નથી। સામાન્ય ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ નહીં પડે। 2000થી વધુના માત્ર 5% મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વિચારાધીન છે। સામાન્ય ગ્રાહકો દૈનિક 1 લાખ સુધી નિઃશુલ્ક પેમેન્ટ કરી શકશે અને તેના અમલ પર હજુ અંતિમ નિર્ણય બાકી છે। નવજાત શિશુને સળગાવી દેવાનો પ્રયાસ। બોટાદમાંથી માનવતા શર્મસાર કરતી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં એક નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી તેને સળગાવી દેવાનો નિર્દયી પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે સળગાવેલ કચરાના ઢગલામાંથી તીવ્ર ગંધ આવતા લોકોએ તેની તપાસ કરી, જેમાં એક નવજાત શિશુ મળી આવ્યું। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હવે એલપીજી પર આપવો પડશે વધારે ટેક્સ। કેન્દ્ર સરકાર ફ્યુઅલ સ્ટોરેજ સ્કીમ હેઠળ $42 અબજ એકઠા કરવા માટે એલપીજી અને એલએનજી પર વધારાનો ટેક્સ લાદવા વિચારી રહી છે। એક અહેવાલ અનુસાર જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો એલપીજી સિલિન્ડર દીઠ આશરે $18 સુધીનો ભાવવધારો થઈ શકે છે। પશ્ચિમ એશિયામાં તણાવ અને ઉર્જા સંકટ વચ્ચે ભારત કાચા તેલ સાથે ગેસનો વ્યૂહાત્મક અનામત સ્ટોક બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે। લોકસભામાં વિપક્ષના હંગામા બાદ ગૃહ સ્થગિત। લોકસભાની કામગીરીના 14મા દિવસે ગૃહ શરૂ થતાં જ વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો। આ વિરોધના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી। સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગૃહ ચાલવું જોઈએ। તેમણે ઉમેર્યું કે વિપક્ષના સાંસદો ગૃહમાં અશાંતિ ઊભી કરી રહ્યા છે અને અનૈતિક પોસ્ટરો લાવી રહ્યા છે। સમગ્ર દેશ આ સાંસદોનું આવું અયોગ્ય વર્તન જોઈ રહ્યો છે। આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને લદ્દાખ સહિત ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આ સિવાય પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડાશે, જ્યારે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। તમામ લોકોને જરૂરી સાવચેતી અને સાવધાની રાખવા અપીલ કરી છે। અતીક અહેમદના દીકરાનું મોત। માફિયા અતીક અહેમદના પુત્ર આબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। આબાન ઝાંસી જેલમાં બંધ પોતાના ભાઈ અલીને મળવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો હતો। હોસ્પિટલ પહોંચાડતા જ તબીબોએ આબાન અને તેના એક મિત્રને મૃત જાહેર કર્યા હતા। ઉદયનિધિ સ્ટાલિન પર કંગનાનો પ્રહાર। તમિલનાડુના નેતા ઉદયનિધિ સ્ટાલિને સીએમ વિજય અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન પર કરેલી અયોગ્ય ટિપ્પણી બદલ પોલીસ કાર્યવાહીને કંગના રનૌતે ટેકો આપ્યો છે। કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે કોઈ પણ સભ્ય સમાજમાં અશ્લીલ અને અભદ્ર જોક્સ ક્યારેય સહન ન કરી શકાય। ઉદયનિધિની ધરપકડને તેણે સારો દાખલો ગણાવ્યો હતો। ભાજપ નેતા ખુશ્બુ સુંદરે પણ ઉદયનિધિના નિવેદનની આકરી નિંદા કરીને માફીની માંગ કરી છે।
12 મીટરથી ઊંચા બંગલા હવે ગણાશે એપાર્ટમેન્ટ. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે CGDCR નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે 12 મીટરથી વધુ ઊંચાઈ અને 3 માળથી વધુના રહેણાંક બાંધકામો પર એપાર્ટમેન્ટના નિયમો લાગુ થશે. બંગલાના નામે ગેરકાયદે ફ્લેટ બનાવી વેચવાની પ્રવૃત્તિ અટકાવવા આ નિર્ણય લેવાયો છે. 12 મીટરથી વધુ ઊંચાઈ માટે માર્જિન અને ફાયર NOC ફરજિયાત બનશે, જ્યારે બંગલામાં 50 ચોરસ મીટર સુધી ઓફિસની છૂટ મળી શકે છે. સોનમ વાંગચુકનો મોટો ધડાકો. નીટ પેપર લીક સામે 26 દિવસના અનશન તોડ્યા બાદ સોનમ વાંગચુકે દેશના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે JP નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથેની મધ્યરાત્રિની મુલાકાતના ફોટા સાર્વજનિક ન કરવાનું વચન અપાયું હતું. IB અધિકારીઓની સાક્ષી હોવા છતાં મંત્રીઓએ 5 મિનિટમાં જ તસવીરો વાયરલ કરી દીધી. આ વચનભંગથી રાજકીય નેતાઓ પરથી મારો વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો છે. કાજલ અગ્રવાલે કહ્યું, રામ આપણા લોહીમાં છે. રણબીર કપૂરની આગામી ફિલ્મ રામાયણમાં મંદોદરીનું પાત્ર ભજવી રહેલી કાજલ અગ્રવાલે ભારે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે હવે આખી દુનિયાને આપણા સુપરહીરો ભગવાન રામની કથા સંભળાવવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. રામ અને રામાયણ ભારતીય લોકોના લોહીમાં વસેલા છે. કાજલે આ ભવ્ય ફિલ્મને ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા માટેનું એક અદ્ભુત માધ્યમ ગણાવ્યું હતું. હરભજન સિંહ PM મોદીને મળ્યા. પૂર્વ ભારતીય સ્પિનર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને વચ્ચે ચા પર ચર્ચા થઈ હતી. મુલાકાત બાદ હરભજન સિંહે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું કે PMને મળવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. તેઓ એક મજબૂત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સંભવિત તમામ યોગદાન આપવા માટે તૈયાર છે. ભારે પવન સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના મોટા ભાગોના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. નર્મદા નદીમાં ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાને રાખી આ ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો, લગ્ન સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. પેટ્રોલને લઈને મોટા સમાચાર. પેટ્રોલમાં મિલાવટ અને પ્રદૂષણને લઈને વધતી ચિંતાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે E20 પેટ્રોલની ગુણવત્તા પર કડક દેખરેખની ઘોષણા કરી છે. દેશભરમાં 87,000 થી વધુ પેટ્રોલ પંપો પર પ્રતિદિન 8 થી 12 વખત પાણીની મિલાવટની તપાસ કરવામાં આવી રહી છે. મંત્રાલય અનુસાર એકત્ર કરેલ 2,000 થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 નમૂના ફેલ થયા છે અને તેનું વેચાણ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યું છે. ખાતરની કાળા બજારી રોકવા સરકારનો મોટો નિર્ણય. રાજ્યમાં સબસિડાઇઝડ ખાતરની કાળા બજારી, સંગ્રહખોરી અને ગેરકાયદેસર ટેગિંગ રોકવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા માટે તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂક કરી છે. આ ટીમ ડીલરોના POS મશીન અને ભૌતિક સ્ટોકની ચકાસણી કરશે. ઔદ્યોગિક વપરાશ અટકાવવા સેમ્પલ લેવાશે. ગેરરીતિ આચરનારા ડીલરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પ્લાસ્ટિકની નોટોને લઈ મોટું અપડેટ. RBI નાણાકીય વર્ષ 2027-28ની શરૂઆતથી દેશમાં લાંબા સમય સુધી ચાલતી પોલિમર પ્લાસ્ટિકની નોટો લોન્ચ કરશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ઓગસ્ટે માહિતી આપી હતી કે શરૂઆતમાં બજારમાં સૌથી વધુ વપરાતી નાના મૂલ્યની નોટો જાહેર કરાશે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની જેમ આ પોલિમર નોટો 30 વર્ષથી વધુ સમય સુધી ચાલશે, જેનાથી કરન્સી નોટોનું આયુષ્ય અને મજબૂતાઈ નોંધપાત્ર રીતે વધશે. આજથી આ વસ્તુ પર પ્રતિબંધ. ગુજરાતમાં આજે 6 ઓગસ્ટથી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ જાહેરાત કરી હતી. કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલમાંથી બનતા આ નકલી ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ભેળસેળિયા એકમો સામે કાર્યવાહી કરાશે. આ નિર્ણયથી ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળી રહેશે.
યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ. સરકાર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ થનારા ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007માં સુધારાનો પ્રસ્તાવ છે. બિલ પસાર થયા બાદ યુપીઆઈ અને અન્ય ડિજિટલ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ વસૂલવાનો માર્ગ ખુલી શકે છે. જો કે સરકાર કેટલાક પેમેન્ટને ચાર્જમાંથી મુક્ત રાખી શકે છે.